ઉપસ્થિત સર્વે વડીલો, ગુરુજનો અને નાના નાના ભૂલકાઓ સર્વેને મારા સાદર પ્રણામ. ધ્વજવંદનની સલામી સાથે મારું વક્તવ્ય રજૂ કરવા જઈ રહી છું. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. આપણે જ્યારે આવી વાત કરતા હોય ત્યારે આપણને આપણી છાતી ગજગજ ફૂલે, આપણને એટલો ગર્વ થાય ને કે આપણો દેશ એ સોને કી ચિડિયા કહેવાતો. પણ પછી કહેવાતો એ શબ્દ આવે ને એટલે એમ થાય કે અત્યારે નથી, અત્યારે પણ છે, પણ એ ક્યાંક છુપાયેલો છે. આપણે એને બહાર કાઢી આવવાનો છે અને આપણા બધાની જવાબદારી છે. એક માતા પિતા તરીકે આપણે આ ભવિષ્ય તૈયાર કરી રહ્યા છીએ. આ જે બાળકો બેઠા છે ને એ આ દેશનું ભવિષ્ય. એટલે આપણે એમ વિચાર કરતા હોય કે દેશ સુધરે, દેશ સારો બને, તો એની માટે મહત્વનું છે કે આ દેશના બાળકોને સારામાં સારું શિક્ષણ મળે. કારણ કે આપણે એમ કહીએ કે આજે તો 15મી ઓગસ્ટ છે, ચાલો આપણે ધ્વજવંદનની વાત કરીએ, આપણે દેશની વાત કરીએ, આપણે બલિદાનની વાત કરીએ. બધી વાત સાચી, એનાથી જ આપણને આઝાદી મળી જાય. પણ આજનું વર્તમાન કેવું લાગે છે? ક્યાંક તો ઘાયલ થયેલું છે. વર્તમાન એટલે તો ખબર છે આજનો સમય, અત્યારે આપણે જે સમયે છીએ તે, અને ઘાયલ કંઈક તો વાગ્યું છે અને એવું લાગે છે. સમયને પણ વાગે, બોલો કેવું નવું. એટલે એનો એક જ ઈલાજ છે, આપણું શિક્ષણ. આપણે કેવું શિક્ષણ આપીએ છીએ, આપણે કેવી જવાબદારી નિભાવીએ છીએ. અને શિક્ષણથી પણ વિશેષ કહું તો કેળવણી, જે જીવનલક્ષી કેળવણી છે, એને સારા નાગરિક બનાવે છે, નહીં કે માત્ર માહિતી પ્રદાન. આપણા શિક્ષકોએ વિદ્યાર્થીઓને બોલવા માટે એક મંચ પૂરો પાડે છે. શું છે એ? કેળવણીનો એક ભાગ છે કે વિદ્યાર્થી આગળ જઈને કોઈ પણની સંખ્યા હોય તે પાછો ન પડે. એને બોલે અત્યારે સામાન્ય લાગે છે. કાલે મને પ્રિન્સિપલ સર કહેતા હતા કે આ લોકોને અત્યારે આ બાબત બહુ સામાન્ય લાગશે કે અમે તો બોલવા ઉભા થઈએ છીએ, બધા બોલે છે એટલે બોલીએ છીએ. પરંતુ એક સમય જીવનમાં એવો આવશે ને ક્યારેક એને સમજાશે કે અમને જ્યારે આ શાળામાં એક મંચ મળ્યું જેમાં જે આ બેને ધ્વજવંદન કર્યું. આ બધું જ એક મહત્વની વાત છે. આપણે અત્યારે શાંતિથી જીવીએ છીએ શેના કારણે? આપણે દેશના જવાનો એ સરસ પર ઉભા છે, તૈનાત છે, રાત દિવસ એમની ડ્યુટી નિભાવે છે, ત્યારે જઈને આપણે અત્યારે શ્વાસ લઈ શકીએ છીએ. નહીતર કોને ખબર અચાનક અહીંયાથી બોમ્બ પડી જાય તો શું નક્કી? આપણા જીવનનું કોઈને ખબર નથી કે આજે શું થાય, કાલે શું થાય, બીજી સેકન્ડે બીજી પળે શું થવાનું કોઈને ખબર નથી. પણ છતાં પણ આપણે પરમાત્માના ભરોસે છીએ. આપણે એક વિશ્વાસ સાથે જોડાયેલા છીએ કે નહીં, સમય આવવાનો છે, સમય શરૂ છે, આપણે આવતીકાલનું કામ કરવાના છીએ, આવતીકાલનો દિવસ જોવાના છીએ. આ વિશ્વાસ સાથે જ આપણો દેશ બંધાયેલો છે, આપણે બધા બંધાયેલા છીએ. એટલે જાજી વાતો નહીં કરું, પણ મને આ ગામમાં આવીને ખૂબ આનંદ થયો. આ શાળામાં કામ કરવાનો મોકો મળ્યો. હું ભાવનગરથી છું અને હાલ શૈશવ સંસ્થા જે આપણી ડેડિયાપાડા કામ કરે છે, અમે એ સંસ્થા તરફથી બાળકો સાથે કામ કરવા જોડાયા છીએ. હું અને ગીતાબેન આ શાળામાં છીએ, એવા અનેક બીજા બહેનો ભાઈઓ અલગ અલગ સંસ્થાઓમાં શાળાઓમાં કામ કરે છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? માત્ર ભણાવી દેવાનું નહીં, સાથે સાથે મજા કરાવવાની, બાળકને એનું બાળપણ આપવાનું. અને એનાથી અમે પણ શીખીએ છીએ. જેમ એ લોકો અમને મેડમ સર કહે છે ને, અમે એને એમ અમારા ગુરુ માનીએ છીએ. કારણ કે અમને શીખવા મળે છે બાળકો પાસે. અને આખો જે દેશનો એમ નહીં કહેવાય કે ભાર એની પાસે છે, ભાર આપણી માથે છે. આપણી માથે જવાબદારી એ છે કે આપણે એને ઘડવાના છે, એને તૈયાર કરવાના છે, એને સાચું શું છે, ખોટું શું છે એ શીખવાનું છે. તો જેમ આપણો દેશ આપણે આઝાદ કહીએ છીએ, એટલો આઝાદ છે નહીં, હજુ પણ ક્યાંક ને ક્યાંક ગુલામીમાં અટવાયેલો છે. ગુલામી આપણી માનસિકતા છે. આપણી માનસિકતા ઘણી એવી હોય, અમુક અંધશ્રદ્ધાઓ હોય, અમુક એવી માનસિકતાઓ હોય કે જે આપણે અટવાયેલા છીએ કે આવું કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ. સારું છે અત્યારે એટલી દીકરીઓ ભણે છે. ક્યારે ભણે છે? ગામના આટલા વિચારો આગળ વધ્યા છે ત્યારે ભણે છે ને. આ બહેનો અત્યારે ઉપસ્થિત છે. ક્યારે ઉપસ્થિત છે? જ્યારે એ લોકો વિચારે છે. આ ગામના લોકો મળીને, આ દેશના લોકો તેમની પોતાની વિચારધારા એટલી આગળ વધેલી છે કે તેઓ એક સાથે મળીને કામ કરે છે. નહીતર હજી પણ કેટલા ગામડાઓમાં કેટલા લોકોની વિચારધારા એવી છે કે બસ ગામમાં ભણતર છે ત્યાં સુધી ભણાવી, પણ નહીં, હજી હાઈસ્કૂલમાં પણ દીકરીઓ ભણે છે, આગળ જઈને પણ ભણે છે.
આગળ જઈને ભણીને અહીંયા આવીને ધ્વજવંદન પણ કરે છે. મારી જેવી દીકરી બહારથી દૂરથી આવીને અહીંયા સ્ટેજ પર બોલી શકે છે, તમારી લોકો સાથે રહી શકે છે. આ બધું ક્યારે સંભવ થાય? આટલું ત્યારે સંભવ થાય જ્યારે આપણે બધા લોકોનો સપોર્ટ મળતો હોય. પ્રેમ, શાંતિ, આની સિવાય કંઈ નથી. અને એ સમ ખરેખર અહીંયા જોવા મળે છે. અને મને ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું અને હર્ષની લાગણી અનુભવ કરું છું. આભાર ન માનતા, કારણ કે મને પણ એક પરિવાર જેવો આમ ફીલ થાય છે. કારણ કે રસ્તે નીકળતા હોય એટલે બાળકો સવારથી જ સાથે ચાલવા માંડે. આ અનુભવ મારી માટે નવો છે. હું ક્યારે શિક્ષક તરીકે જોડાઈ નથી. એ પણ અત્યારે કામ કરવા માટે બાળકો સાથે કામ કરવાનો, લોકો સાથે કામ કરવાનો એટલો મોકો મળે છે. તમારા લોકો વાલીઓનો એટલો સપોર્ટ અને પ્રેમ મળે છે. જ્યારે પણ રસ્તે નીકળે એટલે તરત એક ખાલી સ્માઇલ મળે ને એટલે આપણો દિવસ બની જાય. એ સરસ, આજે કમ્પ્લીટ. એટલે તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. શાળા, ગામનો, કમલાપાડા, હલમાવાડી, જેતપુર બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ.